21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીને લઈને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેમણે માહિતી આપી હતી કે આગામી 21મી જૂને રાજ્યકક્ષાની આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી માણસા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં યોજાશે, જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે। વધુમાં તેમણે કહ્યું કે આ વર્ષે યોગ દિવસ માટે 1.25 કરોડથી વધુ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે। આ ઉત્સવ અંતર્ગત રાજ્યભરમાં 17 મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓ સહિત કુલ 24,000થી વધુ નાના મોટા કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે યોગ દિવસના દિવસે કુલ મળીને 1.25 કરોડથી વધારે લોકો યોગ પ્રોટોકોલ તાલીમના ભાગ લેવાના છે, જે બધું રજીસ્ટ્રેશન થયું છે। હમણાં સુધી 1.25 કરોડ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે। આવનારા દિવસોમાં આ રજીસ્ટ્રેશન વધી શકે છે। 21મી જૂનના મુખ્ય કાર્યક્રમોમાં 14 જૂનથી 20 જૂન સુધી રાજ્યમાં યોગ સપ્તાહની જે ઉજવણી કરવામાં આવી હતી, તેમાં મેં જેમ આપણે કહ્યું એમ 24,000 જેટલા કાર્યક્રમો કુલ મળીને કરવામાં આવશે। સમાજના વિવિધ વર્ગોને આવરી લઈને 12 જે વિશેષ કાર્યક્રમો છે, તેમાંથી 10 કાર્યક્રમો થઈ ચૂક્યા છે અને આવનારા 2 દિવસમાં બીજા 2 કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે।